ચાલો મિત્રો, આપણે નીટના પીવાયક્યુ જોઈશું. સૌપ્રથમ ધોરણ 11ના ચેપ્ટર 1ના પીવાયક્યુ આપણે જોવાના છે. નીટ 2024માં પૂછાયેલો MCQ છે. શું કહે છે? બળ આપેલું છે F બરાબર આલ્ફા ટી સ્ક્વેર પ્લસ બીટા ટી, અને એક કણ પર ટી સમયે પ્રવર્તે છે. આલ્ફા અને બીટા અચળાંક હોય તો ખાલી જગ્યા પદ એ પરિમાણ રહિત હશે. નીચેનામાંથી કયું પદ પરિમાણ રહિત છે તે આપણે કહેવાનું છે. તો એના માટે સૌપ્રથમ આપણે આલ્ફા બીટાના પારિમાણિક સૂત્ર જોશે. તો એફનું પારિમાણિક સૂત્ર અને આલ્ફા ટી સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર સમાન થાય. તો એફનું પારિમાણિક સૂત્ર અને આલ્ફા ટી સ્ક્વેરના પારિમાણિક સૂત્ર સમાન થશે. એફનું શું થશે? m1 l1 t-2 અને ટી સ્ક્વેરનું લઈ જાય t2. આલ્ફાનું પારિમાણિક સૂત્ર થાય શું થાય? m1 l1 t-4 થશે આલ્ફાનું પારિમાણિક સૂત્ર. બીટાનું શું થશે? આપણી પાસે પારિમાણિક સૂત્ર જોવા જઈએ તો એફના છેદમાં ટી કરીએ તો આપણને બીટા મળશે. એફના છેદમાં ટી કરીએ તો બીટાનું પારિમાણિક સૂત્ર મળશે. સો ફાઇનલી એફનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2 નું અને ટાઈમનું શું થાય? t1. તો બીટાનું શું થઈ જશે? m1 l1 t-3. હવે આલ્ફા ઇન્ટુ બીટાનો ગુણાકાર છે. ગુણાકાર કરવામાં આવે તો m lના પદ રહેશે, એટલે ગુણાકારવાળા પદ આપણે અવોઇડ કરીએ. તો ભાગાકારવાળા પદ આપણે જોવાના રહેશે. આલ્ફા બીટા બાય આલ્ફા કરવાનો છે. બીટા બાય આલ્ફા કરીએ તો m1 l1 t-3 ના છેદમાં m1 l1 t-4 અને ઇન્ટુ ડિવાઇડેડ બાય ટી છે એટલે t1. સોરી, ચેનનો ઓપ્શન જોવાનો તો ઇન્ટુ ટી થશે. તો t1 કરીએનું તો આ m l કમ્પ્લીટ. ટીની કેટલી ઘાત થાય? ઉપર જશે તો t1 રહેશે ઇન્ટુ t1. તો અહીંયા કેન્સલ નથી થતું. ફાઇનલ આન્સર આપણો શું આવશે? ડી. છતાં એકવાર આપણે ચેક કરીએ. આલ્ફાનું મૂકીએ પહેલાં એટલે m1 l1 કેન્સલ થઈ જશે ને. આલ્ફાના છેદમાં બીટા અહીંયા કેટલા વધ્યા? ટીની -4 ઘાત અને બીટાની ટીની -3 ઘાત અને ઇન્ટુ ટી છે ઇન્ટુ ટી. તો આ કેટલે થઈ જાય? -1 ઇન્ટુ ટીની 1 ઘાત એટલે કેટલા થઈ જશે? 0 0 0. ફાઇનલ આન્સર દિલ્હી આવશે. ચાલો ત્યાર પછી આપણે સેકન્ડ ક્વેશ્ચન તરફ જઈએ. હવે દર વખતે એક MCQ પ્રેક્ટિકલી પૂછાય છે. પ્રેક્ટિકલ ઉપરથી વર્નિયર કેલિપર્સ હોઈ શકે, સ્ક્રૂ ગેજ હોઈ શકે. તો એના આધારે એક આપણે ક્વેશ્ચન જોઈએ. વર્નિયર કેલિપર્સ આવે એટલે એમાં MSD અને VSD આવશે. મેઇન સ્કેલ ડેવિએશન અને વર્નિયર સ્કેલ ડેવિએશન કહેવાય ને. તો શું કહે છે? વર્નિયર સ્કેલ પરના n+1 વિભાગો એ મુખ્ય સ્કેલ પરના n વિભાગો સાથે સંપાત થાય છે. એટલે પહેલી લાઈન આપણને મળશે VSDની. VSD બરાબર કેટલા થશે? n/n+1 MSD છે ને. n વિભાગો સાથે મુખ્ય સ્કેલના n વિભાગ સાથે અને છેદમાં વર્નિયર સ્કેલના n+1 એટલે n+1 નીચે જશે. 1 VSD બરાબર n/n+1 MSD. હવે 1 MSD એ 0.1 મિલીમીટર દર્શાવે છે. બીજું શું આપ્યું છે? 1 MSD ઇઝ ઇક્વલ ટુ 0.1 મિલીમીટર આપણને આપેલું છે. તો વર્નિયર અચળાંક સેન્ટીમીટરમાં, તો આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો કેટલા થશે? 0.01 સેન્ટીમીટર. દેટ મીન્સ લખી શકાય 10⁻² ઘાત સેન્ટીમીટર આપેલા છે. તો વર્નિયર અચળાંક આપણે શોધવાનો છે. લિસ્ટ કાઉન્ટ શોધીએ આપણે. શું થશે? સૂત્ર છે MSD માઇનસ VSD. તો MSDના તો MSD રાખીએ. VSD એટલે કેટલા લખાશે? આના પરથી n/n+1 MSD. MSD કોમન લઈ લો અને MSDની વેલ્યુ મૂકી દઈએ 10⁻² ઘાત સેન્ટીમીટર. અને શું વધે? 1 - n/n+1 10⁻² ઘાત સેન્ટીમીટર. કેટલા થશે? આ બાજુ આવશે n+1 - n/n+1. n કેન્સલ શું થઈ જાય? 10⁻² ઘાત સેન્ટીમીટર. ઉપર શું વધે? 1/n+1. કોઈ ઓપ્શન છે ચેક કરો. 100n ખોટો થશે. 10 × n+1 ખોટો. n વાળો ખોટો. શું થશે? 10⁻² ઘાત એટલે 1/100 થશે અને 1+1/n+1 અને આ સેન્ટીમીટરમાં છે એટલે આપણો દિલ્હી આન્સર આપણો ફાઇનલ આવશે. MCQ નીટ 2024માં તે
પૂછાયેલો છે. હંમેશા દરેક વર્ષે એક પ્રેક્ટિકલ પરથી દાખલો આવે છે, જે આ વર્ષનો 2024નો હતો. ચાલો આગળ જોઈએ. 2024માં પૂછાયેલો ત્રીજો MCQ પહેલા ચેપ્ટરમાંથી શું કહે છે? ઘનકોણ જેવું જ પરિમાણ ધરાવતી રાશિઓ કઈ છે? હવે ઘનકોણ જે છે, સમતલ કોણ, ઘનકોણ એ બધા છે પરિમાણ રહી છે M0, L0, T0 થાય. તો કોઈ પરિમાણ રહિત આપણે જોવાનું છે. બબે રાશિઓ આપે છે. વિકૃતિ 100% વિકૃતિ છે M0, L0, T0 થશે. ચાપ એટલે નોર્મલી વર્તુળનો આ જે ભાગ છે એને કહેવાય આપણે ચાપ કહીએ તો એનો એકમ લેન્થમાં આવશે ને. કોણીય ઝડપ રેડિયન પર સેકન્ડ, એટલે સેકન્ડ આવે પરિમાણ ધરાવે છે. તણાવ બળ ધરાવે છે. વિકૃતિ પારિમાણિક સૂત્ર ધરાવતી નથી. ને કોણ ખૂણો એ રેડિયન એકમ ધરાવે છે પણ કોઈ પારિમાણિક સૂત્ર ધરાવતી નથી. તો ફાઇનલ આન્સર આપણો ચેન્નઈ આવશે. તણાવ અને કોણ, એમાં તણાવ એટલે તણાવ બળ પરિમાણ ધરાવે છે. તો ફાઇનલ આન્સર આપણો ચેન્નઈ રહેશે. આગળ વધીએ. 3D બેઝ છે. હવે 2023ના MCQ જોવાના છે. તાપમાન, વોલ્ટેજ, સપ્લાયમાં ન ધારેલા ફેરફારોને લીધે માપનમાં ઉદ્ભવતી ત્રુટીઓ ખાલી જગ્યા છે. તાપમાન અને વોલ્ટેજ સપ્લાયમાં ન ધારેલા ફેરફારો. ઘણી ત્રુટીના બે પ્રકાર છે નોર્મલી, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિના પ્રકાર છે સાધનોની ત્રુટિ, વ્યક્તિગત ત્રુટિ, લઘુત્તમ માપ ત્રુટિઓ હોઈ શકે. બરાબર. તો આમાં શું આન્સર આવશે? અવ્યવસ્થિત ત્રુટિ, કે જે આપણા કંટ્રોલમાં નથી, આપણે સુધારી શકતા નથી. તાપમાન બાહ્ય વાતાવરણ પર આધાર રાખે છે એવી ત્રુટિઓ છે તેને કેવું કહેવાય? અવ્યવસ્થિત ત્રુટિ કહેવાશે. એટલે આમાં આન્સર શું આવશે? અવ્યવસ્થિત ત્રુટિઓ છે, થિયરી બેઝ કહેવાશે. નેક્સ્ટ 5મો દાખલો ટ્રાય કરીએ. નીટ 2023માં પૂછાયેલો છે. ધાતુના તારનું દળ આપ્યું છે આપણી પાસે, ચાલો M થઈ ગયા, અને ત્રિજ્યા આપી છે R થઈ ગયા આપણી પાસે, લંબાઈ આપી છે L થઈ ગયા. તેની ઘનતાના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો. એટલે પહેલાં ઘનતા શોધીએ અને એમાં રહેલી ત્રુટિ શોધીએ. નીટ 2023. તો ડેન્સિટી ρ શું થશે? માસ બાય વોલ્યુમ. હવે અહીંયા નળાકાર છે, તાર છે કેવો થશે? નળાકાર, એટલે શું થશે? માસ બાય નળાકારનું કદ, એટલે થશે πr²L. તો આમાં રહેલી ત્રુટિ માટેનું ફોર્મ્યુલા શું થશે? ડેલ્ટા ρના છેદમાં ρ દળમાં રહેલી ત્રુટિ ડેલ્ટા M/M. પાઈમાં કોઈ ત્રુટિ નહીં હોય, એટલે r² એટલે +2 ટાઈમ ડેલ્ટા R/R પ્લસ Lની એક ઘાત એટલે પ્લસ ડેલ્ટા L/L. આ ભાગ જે છે ડેલ્ટા M કેવા છે, જ્યારે આ ભાગ M થઈ ગયો, આ ડેલ્ટા R થઈ ગયા, આપણો R થઈ ગયો. એ બધાની આપણે વેલ્યુ મૂકી દઈએ તો ડેલ્ટા M કેટલા છે આપણી પાસે? 0.0002 ડિવાઇડેડ બાય 0.4. ઓકે, અહીંયા એકમની ચિંતા કરવાની નથી. ઉપર પણ ગ્રામમાં દળ, નીચે પણ દળ કેમાં આવ્યો? ગ્રામમાં ઉડી જશે. ત્રીજા મિલીમીટરમાં, તો ઉપર પણ મિલીમીટરમાં આવશે. 2 ગુણ્યા 0.001 એટલે કેટલા લખી નાખવું? 0.002 ડિવાઇડેડ બાય R 0.3 પ્લસ ડેલ્ટા L એટલે કેટલા થશે? 0.02/5. આ બધાનું સાદરૂપ આપણે આપવાની કોશિશ કરીએ તો જેનો જવાબ આપણને મળે છે 0.016. ઓકે, આ થઈ ગયું આપણું ડેલ્ટા ρના છેદમાં ρ. સો ફાઇનલી ડેલ્ટા ρ બાય ρ આ થઈ ગઈ આપણા માટે સાપેક્ષ ત્રુટિ, અને પ્રતિશત ત્રુટિ માટે મલ્ટીપ્લાય 100% કરવા પડશે. એટલે કેટલા થઈ જાય? 0.016 ગુણ્યા 100%, એટલે 1.6% બને છે. સો ફાઇનલ આપણો આન્સર શું આવશે? 1.6%. ચાલો ત્યાર પછી નીટ 2022ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન જોઈએ આપણે, કે જેની અંદર લંબાઈ આપી છે L છે, પહોળાઈ આપી છે B છે, ધરાવતા એક લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે મીટર સ્ક્વેરમાં. સાચા સાર્થક અંકોમાં રાઉન્ડ ઓફ કર્યા બાદ ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા ક્ષેત્રફળ એરિયા એટલે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ મલ્ટીપ્લાય કરવાનો છે. એટલે જેમાં સાર્થક અંકોની સંખ્યા ઓછી હોય એની અંદર આપણે આન્સર આપવાનો રહેશે. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 3. આમાં સાર્થક અંકોની સંખ્યા છે 2. તો આપણે એવો જવાબ આપો, એવો જવાબ નક્કી કરો કે જેમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી હોય? 2. આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4 ને 5. આમાં સાર્થક અંકોની સંખ્યા થઈ ગઈ 2.
તો આપણો આન્સર આવશે બોમ્બે. હજી આગળ જોઈએ, આમાં સાર્થક અંકોની સંખ્યા થશે 3 અને આમાં સાર્થક અંકોની સંખ્યા થશે 4. બરાબર. તો આની અંદર ગુણાકાર કરવાની જરૂર રહેતી નથી, ડાયરેક્ટ સાર્થક અંકોની સંખ્યા તમે ચેક કરો એટલે આપણો ફાઇનલ આન્સર આવી જાય છે. ચાલો 7મો MCQ જોઈએ, જે નીટ 2022માં પૂછાયેલો MCQ છે. પારિમાણિક સૂત્રો જોડવાના છે. તો સૌથી પહેલાં તો અહીંયા સ્થિતિ ઉર્જા છે. તો સ્થિતિ ઉર્જાનું તો આપણને ખબર છે, ઉર્જા કહેવાય એટલે શું થશે પારિમાણિક સૂત્ર M1L2T-2 આવશે. તો જે બોમ્બે જે છે કોની સાથે જોડીએ, M1L2T-2. તો બોમ્બેને છે આપણે 4th સાથે કનેક્ટેડ કરીએ. કયા કયા ઓપ્શન આપણી પાસે રહે છે જુઓ તો, બોમ્બેમાં 4th એક આમાં છે, આ કેન્સલ, બોમ્બેમાં 4th કેન્સલ, બોમ્બેમાં 4th. તો આપણી પાસે A અને D 2 ઓપ્શન બચ્યા છે. તો હવે એની અંદર આપણે કોશિશ કરીએ તો બીજો કોઈનો ખ્યાલ હોય તો એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કે જેની ઘાતમાં m કેવો હોય છે, માઇનસમાં હોય છે. તો M-1L3T-2 આવે છે. ચેક કરો, A સાથે 2 હોય, આ બેમાંથી A સાથે 2 અને આમાં A સાથે 2. વાહ, બંનેમાં આગળ વધીએ, બંને કનેક્શન થયા છે. ગુરુત્વ તીવ્રતા શોધીએ તો ગુરુત્વ તીવ્રતા phi શું થશે, F/m. એકમ દળ દીઠ લાગતા બળને શું કહેવાય, ગુરુત્વીય તીવ્રતા. તો બળનો એકમ પારિમાણિક સૂત્ર M1L1T-2 ના છેદમાં M1 કેન્સલ, L1T-2. તો ડીની અંદર 3 આવશે. ચેક કરો, ડીમાં 3 હોય એવો તો આ કેન્સલ થાય છે અને ડીમાં 3. તો દિલ્હી આપણો આન્સર બને છે. 7મામાં આન્સર આવશે આપણો દિલ્હી. ચાલો ત્યાર પછી આગળ વધીએ. સમતલ ખૂણા અને ઘન ખૂણાને ખાલી જગ્યા આપણે ઓપ્શન 4 વાંચવા પડે અને નીટ 2022માં પૂછાયેલો છે. બધા ઓપ્શન ફરજિયાત વાંચવા પડે. ઘણી વખત શું લખ્યું હોય, ડી નીચેનામાંથી એક પણ નહીં, અથવા A અને C બંને, અથવા A અને B બંને, એવી રીતે ઓપ્શન આપ્યો એટલે બધા ઓપ્શન આપણે વાંચવા પડે. સમતલ ખૂણાનો એકમ થાય છે આપણી પાસે રેડિયન અને ઘન ખૂણાનો એકમ થાય છે આપણી પાસે સ્ટીરેડિયન. તો બંનેને એકમ છે પરંતુ બંનેના પારિમાણિક સૂત્ર M0L0T0 થાય એટલે એકમ હોતા નથી, ખોટું છે. એકમો હોય, પરિમાણ હોતા નથી. તો ચેન્નઈ આપણો વિકલ્પ સાચો પડે. એકમ અને પરિમાણ બંને હોય ખોટું, પરિમાણ હોય અને એકમ હોતા નથી ખોટું. ફાઇનલ આન્સર આપણો દિલ્હી આવશે. ચાલો ત્યાર પછી 9th MCQ નીટ 2022માં પૂછાયેલો છે. પારિમાણિક સૂત્ર આપેલું છે કે ભાઈ M કાંઈ નહીં એટલે 1 ઘાત L-1 T-2 અને A-2. એ કોનું પારિમાણિક સૂત્ર છે, નીચેનામાંથી 4 ઓપ્શન. એક્ઝેક્ટલી આ ધોરણ 12નો MCQ થશે, 12thની અંદરનો. ચુંબકીય પારગમ્યતા આપણે μ0 કહેવાય. પરાવિદ્યુતાંક વિદ્યુતીય એટલે ε0, ચુંબકીય ફ્લક્સ phi, આત્મપ્રેરણ L. આપણે 1 સ્ટાર્ટ કરીએ. નોર્મલી ઘણા બાળકોને પારિમાણિક સૂત્ર યાદ જ હોય છે, કેમ કે આ ε0 μ0ના રેગ્યુલર પૂછાતા હોય છે. બધાના સૂત્રો જો તમને યાદ હોય તો તમે એના પરથી આરામથી પારિમાણિક સૂત્ર બનાવી શકો છો. બરાબર. ચુંબકીય પારગમ્યતાનો બનાવ હોય તો આપણી પાસે સૂત્ર છે F = IL, આનાથી નહીં, μ0 I1 I2 છેદમાં 2πd. આના પરથી પણ આપણે બનાવી શકીએ પારિમાણિક સૂત્ર. બળનું શું થશે, M1L1T-2. આનું ડિસ્ટન્સ થશે એટલે L1, I1 I2 લઈ લો એટલે શું થઈ ગયા, A2. તો આ શેનું થઈ ગયું, μ0નું પારિમાણિક સૂત્ર. બધાને કોશિશ કરીએ, જ્યાં આવી જાય ત્યાં આપણે રૂકી જઈશું. શું થઈ જાય, M1L2T-2 અને A-2. તો ચુંબકીય પારગમ્યતાનું પારિમાણિક સૂત્ર અહીં પર આ રીતે બને છે. ચાલો અહીંયા પર હજી એકમ લંબાઈ દીઠ બળ છે એટલે અહીંયા ઇન્ટુ શું થશે, I1 I2 × L આવશે. એકમ લંબાઈ દીઠ હતું ને તો એનું સૂત્ર હતું એટલે અહીંયા શું હશે, બળનું સૂત્ર μ0 I1 I2 L × 2πd. બરાબર. તો આના નાના પારિમાણિક સૂત્ર ઉડી જ જાય. ચાલો આપણે ફરીથી કોશિશ કરીએ આના માટે. તો એકમ લંબાઈ દીઠ બળ બરાબર શું થશે, μ0 I1 I2 છેદમાં 2πd. આના પરથી બનાવવાની કોશિશ કરીએ. આ અંતર ઉડી જાય. બળનો એકમ M1L1T-2, પ્રવાહનો એમ્પિયર A2 μ0.
તો ફાઇનલ બને છે M1 L1 T-2 E-2. ઓકે, તો આ રીતે ચુંબકીય પારગમ્યતા એનો આન્સર આવે છે. આગળ શું થયું, આપણે અહીંયા એકમ લંબાઈ દીઠ બળનું સૂત્ર મૂક્યું હતું ને મેં ખાલી અહીંયા બળ જ લીધા હતા, બરાબર, એટલે અટવાઈ ગયા હતા. બાકી આપણને ખ્યાલ છે ચુંબકીય પારગમ્યતાનું સૂત્ર આવશે. થોડા ઘણા આપણને સૂત્ર યાદ હોવા જોઈએ, પારિમાણિક સૂત્ર, જેમ કે બળ છે, ઉર્જા છે, ઉર્જાનો જોલ, જોલનું પારિમાણિક સૂત્ર ખ્યાલ હોય. પછી સાર્વત્રિક અચળાંક જીનું પારિમાણિક સૂત્ર આપણને ખ્યાલ હોય છે, બરાબર. તો કે અહીંયા કે છે આ ઉર્જા છે અને જી ગુરુત્વાકર્ષણનો અચળાંક છે, તો બેનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. નેટ 2021માં પૂછાયેલો પ્રશ્ન છે. તો E/ના છેદમાં જીનું પારિમાણિક સૂત્ર બંનેના યાદ હોય તો તમે આરામથી લખી શકો છો. નહીંતર બીજો પણ એક ઓપ્શન છે, ઉર્જાનું પારિમાણિક સૂત્ર આપણે ખાલી લખવું હોય સ્થિતિ ઉર્જા U એટલે G M1 M2ના છેદમાં R, આના પરથી પણ બનાવી શકો. તો કે E/ના છેદમાં G લખો, શું થઈ જાય, કિલોગ્રામ એટલે M2ના છેદમાં R એટલે L1. સો ફાઇનલી M2 L1 આપણું પારિમાણિક સૂત્ર બને છે. M2 L1 નીચે છે ને, ઉપર જાય એટલે શું થશે, M2 L1 દેટ મીન્સ L-1 અને T નથી એટલે T0. તો આપણો આન્સર બોમ્બે બી બને છે. ચાલો, ત્યાર પછી નીટ 2021માં પૂછાયેલો આ ચેપ્ટર 1માંથી પૂછાયેલો MCQ જોઈએ. આ થોડોક મોટો MCQ થશે, કેલ્ક્યુલેશન કરવી, કેમ કે આપણને ખબર છે આમાં આપણે ABCની કિંમતો શોધવાની થશે. એ રીતનો છે. જો બળ, પ્રવેગ અને સમયને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શોધો. થોડોક MCQ મોટો થશે, એટલે ઉર્જા એનર્જી કહી દો = F A અને T લઈએ, A B અને C ઘાત કહી દઈએ. ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થશે, M1 L2 T-2 બરાબર Fનું પારિમાણિક સૂત્ર M1 L1 T-2 આખાની A ઘાત. A એટલે શું છે, પ્રવેગનું શું થાય, L1 T-2 આખાની B ઘાત. અને સમય T એનું થાય T 1 ઘાત આખાની કેટલી ઘાત, C. તો અહીંયા ઘાતની કમ્પેરિઝન કરીએ તો એમની ઘાત છે અહીંયા 1 બરાબર, આમાં એમની કેટલી ઘાત થાય, તો કે A ઘાત પ્લસ આમાં 0 ઘાત, ખતમ. ચાલો, Lની કેટલી ઘાત છે, આમાં 2 ઘાત. આ બાજુ જમણી સાઈડ Lની કેટલી ઘાત થાય, તો કે A, Lની B પ્લસ B આમાં નથી. અને Tની કેટલી ઘાત છે, -2 ઘાત. તો જમણી સાઈડ Tની -2A, આમાં Tની -2B અને પ્લસ C. ઓકે, A બરાબર 1 આવી ગયું છે. ચાલો, તો એ કિંમત આમાં મૂકીએ, આની કિંમત 1 મૂકીએ, આ બાજુ જાય તો 1 આવશે બરાબર B. A અને Bની કિંમત આપણને મળી ગઈ છે 1 1. મૂકીને ટ્રાય કરીએ તો પણ આપણે ચેક કરવાની કોશિશ કરીએ. આમાં તો આ નહીં આવે. એની કેટલી ઘાત છે, B 1 ઘાત થવી જોઈએ. તો આની પોસિબિલિટી છે, આની પણ શક્યતા છે અને આની પણ શક્યતા છે. તો હજી થોડોક આગળ દાખલો ગણીએ. -2 બરાબર -2 A એટલે 1 માઇનસ Bની કિંમત 1 મૂકો તો -2 પ્લસ C. ચાલો, કેટલા થશે, એક -2 અને આ બાજુથી -2 0 થઈ ગયા. આ -2 આ બાજુ આવે તો કેટલા થશે, +2 C. Cની 2 ઘાત. તો શું થાય, Aની 1 ઘાત, અહીંયા Fની 1 ઘાત, Aની 1 ઘાત અને Cની 2 ઘાત થશે. ફાઇનલ આન્સર શું આવશે આપણો, ચેન્નઈ રહેશે. ચાલો, ફરીથી આવી ગયો છે MCQ પ્રેક્ટિકલ આધારિત, નીટ 2021માં પૂછાયેલો છે. સ્ક્રૂ ગેજ છે મિત્રો, સ્ક્રૂ ગેજ, વર્નિયર કેલિપર્સ, આ 2 ઉપકરણો જે છે એ સતત MCQમાં પૂછાતા રહે છે નીટની અંદર. તો એક સ્ક્રૂ ગેજનો ઉપયોગ એક તારનો વ્યાસ માપવા માટે કરવામાં આવે છે. ત્યારે નીચે મુજબના અવલોકનો આપે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન 0 મિલીમીટર છે, એટલે આપણે મેઇન મુખ્ય સ્કેલનું રીડિંગ આપણે જે રીતે પ્રેક્ટિકલ લખીએ છીએ એ રીતે કરવું પડશે. આપણે મુખ્ય સ્કેલનું રીડિંગ છે 0 મિલીમીટર. અને વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન 52 કાપા છે, એટલે N કાપાની સંખ્યા બંધ બેસતો કાપો 52મો કાપો. અને હવે આપણે શું શોધવું પડશે, લઘુત્તમ માપ શક્તિ શોધવી પડશે, LCM. કઈ રીતે, આમાં
જો લઘુત્તમ માપ શક્તિ મળી જાય તો આપણે ફાઇનલ આન્સર મળી જશે. મુખ્ય સ્કેલ પરનો 1 મિલીમીટર એ વર્તુળાકાર સ્કેલ પરના 100 કાપા બરાબર છે. એટલે એલસીએમ કઈ રીતે લખાશે? એલસીએમ બરાબર પેચ અંતર 1 મિલીમીટર ના છેદમાં વર્નિયર પરના કુલ કાપાની સંખ્યા તો કે 100. તો શું આન્સર આવે આપણી પાસે? 0.01 મિલીમીટર. એ લઘુત્તમ માપ શક્તિ અહીં એડ કરીએ 0.01 મિલીમીટર. તો આપણો ફાઇનલ આન્સર આવે છે 0.52 મિલીમીટર. સો આન્સર થશે 0.52 મિલીમીટર. ક્યાં છે 0.52? પણ આ શેમાં છે? સેન્ટીમીટરમાં છે. તો આપણો આન્સર નહીં આવે. થોડાક આપણને કન્ફ્યુઝ કરવાની કોશિશ કરે છે. તો આ બે તો આપણે ઓપ્શન બનતા જ નથી. તો આપણે શું આન્સર આવશે? 0.052 સેન્ટીમીટર. આને કન્વર્ટ કરવાની કોશિશ કરો. મિલીને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો એટલે 10⁻1 હજી એડ કરવાની. એટલે કેટલો આન્સર આવે? 0.052 સેન્ટીમીટર. ઓકે, તો આ રીતે આપણો આન્સર પરફેક્ટ બને છે. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ નીટ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન જોઈએ. સાર્થક અંકોને ધ્યાનમાં રાખતા 9.99 - 0.0099 મીટરનું મૂલ્ય શું હશે? સરવાળા બાદબાકીની અંદર આપણે ધ્યાન રાખવાનું હોય કે પોઈન્ટ પછીની સંખ્યા જે છે એ ધ્યાનમાં લેવાની હોય અને જેમાં ઓછી હોય એ પ્રમાણે બધી સંખ્યાને કન્વર્ટ કરવાની. તો આની અંદર પોઈન્ટ પછી 2 સંખ્યા છે તો આમાં પણ પોઈન્ટ પછી 2 સંખ્યા રાખવાની. એટલે કેટલા થાય? 0.0 અને પાછળના અંકનો આપણે રાઉન્ડ અપ કરો એટલે 9 છે એટલે આગળનો અંક કેટલો થઈ જાય? 1. કેટલો આન્સર આવશે? 9.9 અને 8 મીટર. એકમમાં કોઈ ચેન્જીસ થશે નહીં. તો ફાઇનલી બોમ્બે આન્સર રહેશે. આમ પણ આ દાખલો કંઈ ગણવાની જરૂર રહેતી નહોતી. આમાં પોઈન્ટ પછી 2 આંકડા છે તો જવાબ એવો હતો કે જેમાં પોઈન્ટ પછી 2 આંકડા હોય. બરાબર, કોઈ બાદબાકી કરવાની જરૂર રહેશે નહીં. ચાલો ફરીથી સ્ક્રૂ ગેજ નીટ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન. સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ એલસીએમ લિસ્ટ કાઉન્ટ મેજરમેન્ટ કેટલા આપ્યા છે? 0.01 મિલીમીટર છે. માપ પટ્ટી પર 50 કાપા એટલે વર્નિયર પરના કાપાની સંખ્યા છે. તો અંતરાલ, સ્ક્રૂ ગેજનો અંતરાલ એટલે કે પેચ અંતર શોધો, પી શોધવાનો છે. તો એલસીએમ એટલે શું થાય? પેચ અંતર ના છેદમાં વર્નિયર પરના કુલ કાપા. બરાબર, એટલે કેટલા થશે? 0.01 મિલીમીટર છે. પેચ અંતર શોધવાનું છે. કુલ કાપાની સંખ્યા કેટલી છે? 50. તો મલ્ટીપ્લાય 50 કરો ઇઝ ઇક્વલ ટુ આ શું થઈ ગયું આપણું? પેચ અંતર બને છે. તો કેટલો આવશે? આના ગુણ્યા 50 કરો એટલે 0.5 મિલીમીટર. તો ફાઇનલી આપણો આન્સર આવે છે ચેન્નઈ 0.5 મિલીમીટર. પરફેક્ટ. એકમ ખાસ ચેક કરવાનો મિલીમીટર છે, અહીંયા પર મિલીમીટર છે. એટલે એમસીક્યુમાં એવું હતું કે મિલીમીટરના બદલે સેન્ટીમીટરમાં આપણને આપેલું હતું. ચાલો નીટ 2019ની અંદર પૂછાયેલો એમસીક્યુ જોઈએ. તો કે કોઈ એક પ્રયોગમાં ABCD ભૌતિક રાશિના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ આપેલી છે. તો એક્સના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો. મિત્રો આપણે આ નીટના એમસીક્યુ પૂછાવા લાયક છે. એમાં પ્રતિશત ત્રુટિના પણ દાખલાઓ નીટ 2026ની એક્ઝામમાં રહે છે, સિલેબસમાં પણ છે. એટલે ચાલો એક્સ તો કે આપણે ડેલ્ટા એક્સના છેદમાં એક્સ લઈએ ડાયરેક્ટ જ. કેટલી ઘાત છે એની 2 ઘાત એટલે 2 ટાઈમ ડેલ્ટા એના છેદમાં એ. પછી કેટલી વાર છે? 1/2 ટાઈમ ડેલ્ટા બીના છેદમાં બી. પછી છે ને આમાં માઇનસ નિશાની નથી આવતી એટલે પ્લસ જ રાખવાનું. પ્લસ 1/3 ટાઈમ ડેલ્ટા સીના છેદમાં સી અને ડીની કેટલી ઘાત? 3 ટાઈમ એટલે પ્લસ 3 ટાઈમ ડેલ્ટા ડીના છેદમાં ડી. મલ્ટીપ્લાય બધે 100% કરો એટલે બધાને 100% લાગી જાય. એટલે 2 ગુણ્યા એમાં ત્રુટિ કેટલી છે? 1%. 1/2 બીમાં ત્રુટિ કેટલી છે? 2%. પ્લસ 1/3 સીમાં ત્રુટિ કેટલી છે? 3%. પ્લસ 3 ડીમાં ત્રુટિ છે 4%. ઉતાવળમાં આપણાથી ભૂલ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. 2 ઉડી જશે, 1 ઉડી જાય 1, 4 તેરની 12, 13, 14, 15, 16. કેટલા ટકા થશે? 16%. યાદ રાખજો આ રીતના દાખલાઓમાં કોઈ દિવસ માઇનસ આન્સર આવતો નથી. બરાબર. ચાલો ત્યાર પછી નીટ 2018માં પૂછાયેલો, જ્યારથી નીટ એક્ઝામ શરૂ થઈ ત્યારનો દાખલો છે. તો છેલ્લો દાખલો ગણી લઈએ.
0.001 સેન્ટીમીટર લઘુત્તમ માપ શક્તિનો સ્ક્રૂ ગેજની મદદથી, એટલે લિસ્ટ કાઉન્ટ મેજરમેન્ટ કેટલા આપ્યા છે? 0.001 સેન્ટીમીટર. એકમ પણ સાથે લખો. વિદ્યાર્થી સ્ટીલના નાના દડાનો વ્યાસ માપે છે. મુખ્ય સ્કેલનું વાંચન 5 મિલીમીટર છે, એટલે મેઇન સ્કેલનું રીડિંગ આપણે એમ લઈએ 5 મિલીમીટર છે. ત્યાર પછી વર્તુળાકાર સ્કેલનો શૂન્ય ભાગ સંદર્ભ કાપાથી 25 કાપા ઉપર છે, એટલે બંધ બેસતો કાપો કેટલો છે? 25. એના ગુણી આપણે શું કરવાનું રહે? લઘુત્તમ માપ શક્તિ 0.001 સેન્ટીમીટર. બરાબર. તો આપણું કુલ રીડિંગ થઈ જાય છે. કેટલું આવશે? આ મિલીમીટરમાં છે અને સેન્ટીમીટરમાં જોઈએ. સેન્ટીમીટર, 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 સેન્ટીમીટર. તો આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા પડશે. 0.5 સેન્ટીમીટર પ્લસ કેટલા થઈ જશે? 0.025 સેન્ટીમીટર. ટોટલ કરીએ તો 0.525 સેન્ટીમીટર થશે. હવે શું કહે છે? આ સ્ક્રૂ ગેજની શૂન્ય ત્રુટિ ઋણ છે, માઇનસમાં છે, તો આપણે ત્રુટિ કેવી કરવાની? એમાં પ્લસ કરવી પડે. અને જો ત્રુટિ પ્લસ હોતે, જે આ ત્રુટિ શૂન્ય ત્રુટિ ઋણ છે તો આનામાં એડ કરવાની, અને જો એ પોઝિટિવ હોય, ધન હોય, તો આમાંથી આપણે માઇનસ કરતે. તો પ્લસ 0.004 કેટલો આન્સર આવશે? 0.529 સેન્ટીમીટર. સો ફાઇનલ આન્સર આપણો 16માં એ રહેશે. તો અહીંયા પર આપણે પીવાયક્યુ નીટમાં પૂછાયેલા પીવાયક્યુ અત્યાર સુધીમાં એ બધાનું અહીંયા પર સોલ્યુશન થઈ ગયું છે.